નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગાંધીનગરના લીહોડામાં દારૂ પીવાથી બે લોકોના શંકાસ્પદ મૃત્યુ થયા છે। લાંબા સમયથી દારૂના બંધાણે એવા બે લોકોના મૃત્યુ થયાનો દાવો કરવામાં આવ્યો છે, જ્યારે 3 લોકોની ગાંધીનગર સિવિલમાં સારવાર ચાલી રહી છે। પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે ભૂખ્યા પેટે વધુ પડતો દારૂ પીવાથી મૃત્યુ થયું હોય છે। FSL રિપોર્ટમાં ઇથેનોલનું પ્રમાણ 22.6% હોવાનું સામે આવ્યું છે। સાથે જ રિપોર્ટમાં મેથનોલનું પ્રમાણ 0% હોવાનું સામે આવ્યું છે। મૃતકનું લીવર ડેમેજ હોવાનો ખુલાસો થયો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવ્યા છે। કુલ 9 લોકોને લીહોડ ગામથી ગાંધીનગર સિવિલમાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી 2 લોકોના મૃત્યુ થયા છે। એકની હાલત નાજુક છે, જ્યારે 6 લોકો જનરલ વોર્ડમાં દાખલ છે। હાલ ગામમાં 108ને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। મૃત્યુ દારૂનું થયું છે કે અન્ય કોઈ પીણાથી થયું છે તેની તપાસ ચાલી રહી છે। ગઈકાલે મોડી રાત્રે બનાવ બન્યો હતો। લઠ્ઠાકાંડ થયો હોય તેવી આશંકા જોવા મળી રહી છે, જેથી પોલીસ દોડતી થઈ છે। ગામમાં કોઈ બીમાર હોય તેને હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે। હાલ પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી હાલ તપાસ શરૂ કરી છે। નાનકડા ગામમાં અહંકાર મચી ગયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।